ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે કેટલાક અનિયમિત ક્રિયાપદોનો અભ્યાસ કરીશું કે જેનું ભૂતકાળ અને ભૂતકૃદંત અલગ અલગ હોય છે. તો આપણે એ ક્રિયાપદો વિશે આજે જાણીએ છીએ. તો સૌથી પહેલું ક્રિયાપદ છે બી. બી ક્રિયાપદ છે જેના ખરેખર 5 રૂપો છે. એમ, ઇઝ, આર. આ 3 વર્તમાન કાળના રૂપો છે અને વોઝ અને વેર છે ભૂતકાળના રૂપો છે. તો બી ની સામે આવશે વોઝ અથવા તો વેર અને એનું ભૂતકૃદંત થશે બી ડબલ એન, બેન. ત્યાર પછી છે બીકોમ. બીકમનું થશે, જો તમને કમનું આવડશે તો બીકમનું આવડશે તો કમનું શું બદલાનું કેમ. બીકેમ અને ફરીથી બીકમ એનું એ જ આવશે. હવે આની ઉપરથી આપણે કમ છે તરત લઈ લઈએ તો સીઓ એમ બીકમ તો કેમ અને કમ. એકવાર ફરીથી જોઈ લો તમે. બી છે એનું ભૂતકાળ થશે વોઝ અને વેર અને ભૂતકૃદંત થશે બી ડબલ એન. ત્યાર પછીનું છે બીકમ. બરાબર. તો બીકમ એનું ભૂતકાળ થશે કમનું થશે કેમ. બરાબર. એટલે બીકમ તો બીકેમ અને ભૂતકૃદંત થશે બીકમ. એટલે વર્તમાન કાળ અને ભૂતકૃદંત એ બીકમના સમાન હોય છે. અને બીકમની અંદર તમે જુઓ છો કે કમ શબ્દ છુપાયેલો છે. કમ છે એનું પણ એ જ રીતે બને છે. કમ, કેમ, કમ. તમે જ્યારે આ ક્રિયાપદો તૈયાર કરશો તો આ ક્રિયાપદો તમને ઘણી જગ્યાએ મદદરૂપ થશે. એક તો વાક્યને એક્ટિવમાંથી પેશિવમાં ફેરવવામાં પણ મદદ થશે. બીજું છે ઇનડાયરેક્ટ સ્પીચમાં મદદ થશે. અથવા તમે કંઈક વાક્ય રચના લખતા હશો અને ત્યાં તમારે ભૂતકૃદંત લખવાનું હશે કે ભૂતકાળ તો પણ ખ્યાલ આવશે તમને. એટલે તમારે જે પણ ક્રિયાપદ લખાય છે એની તૈયારી કરતા જજો તમે. ત્યાર પછી છે બીફોલ. તો ફોલ નું થશે ફેલ અને ફોલન. બીફોલન, બીફોલન. જો બીફેર, બીફોલ, બીફેર, બીફોલન. એટલે જે વર્તમાન કાળ છે ને એની પાછળ તમારે ખાલી ઈ એન મૂકશો તો ભૂતકૃદંત થઈ જશે અને વર્તમાન કાળમાં એનો તમે ઈ કરશો તો ભૂતકાળ થઈ જશે. આની અંદર શબ્દ છે ફોલ તો એ શબ્દ પણ લખી શકાય. ફોલ, ફેલ અને ફોલન. ત્યાર પછી છે બિગિન. બિગિન, બિગેન અને બીગન. હવે જો આ વર્ગની અંદર બિગિન એટલે શરૂઆત કરવી કોઈ પણ કાર્યની. તો આઈ છે ને એ આઈ નો તમે એ કરી નાખશો તો શું બનશે ભૂતકાળ. અને એ જ આઈ નો તમે યુ કરી નાખશો ને તો ભૂતકૃદંત બનશે. એટલે કેટલીક જગ્યાએ આવા નિયમો હોય ને તમે યાદ રાખશો તો વધારે. આના જેવા બીજા ક્રિયાપદો છે સિંગ, રિંગ, એસઆઈએનજી સિંગ તો એસએએનજી અને એસયુએનજી. આ જ નિયમ એમાં પણ લાગુ પડે છે. ત્યાર પછીનું છે બીઈએનડી. કેટલા ક્રિયાપદો છે ડી નો ખાલી ડી થઈ જાય. બીઈએનડી બેન એટલે વળવું તો બીઈએનડી અને ભૂતકૃદંત પણ એવું એક થશે બીઈએનટી. બેન એટલે વળવું. બ્યુલ્ડ તો બ્યુલ્ટ ડી ની જગ્યાએ ટી થઈ જશે. ત્યાર પછી છે બાઇટ. BITE. ભૂતકાળમાં માત્ર BIT થશે અને ભૂતકૃદંતમાં ડબલ DEN. BIDDEN. જો આપણે એકવાર ફરીથી બધા જોઈ લઈએ છીએ.
તો પહેલું છે બી, જેનું થાય છે વોઝ વેર, અને ભૂતકૃદંત થશે બીન. બી એટલે થવું કે કંઈક હોવું. નેક્સ્ટ છે બીકમ, બીકમ એટલે પણ બનવું. તો BECOME, BACAME અને BECOME. હું લાઈનમાં જ બોલીશ, પહેલાં વર્તમાનકાળ, પછી ભૂતકાળ અને ભૂતકૃદંત. તો પછીનું છે કમ, જે બીકમમાં સમાયેલું છે. કમ, કેમ, કમ, COME, CAME અને COME. નેક્સ્ટ છે બીફોલ, BEFALL. બીફોલ એટલે થવું અથવા તો બનવું. તો બીફેલ દરેક વખતે ગુજરાતી તો એનું એ જ થશે, પણ ભૂતકાળ હશે ને ત્યારે હતું એવું થઈ જશે. બીફેલ અને બીફોલ. એની અંદર તમે જુઓ છો બીફોલમાં ફોલ શબ્દ છુપાયેલો છે. FALL ફોલ, ફેલ અને ફોલન. પછી છે બિગિન, બિગિન, બિગેન, બિગન. બેન્ડ, બેન્ડ અને બેન્ડ. તો ડીની જગ્યાએ તમારે ટી કરવાનો છે. અને બિગિનમાં આઈના બદલે એ કરશો તો તમે ભૂતકાળનો રૂપ પ્રાપ્ત થશે, અને આઈનો યુ કરશો તો તમને ભૂતકૃદંત મળશે. ત્યાર પછી છે બાઇટ, બાઇટ એટલે કરડવું. એનો ભૂતકાળ થશે બીટ, BIT, બીટ એટલે કરડ્યું, અને બીટન, BITTEN. હવે હજુ પણ આપણે આવા જ કેટલાક બીજા શબ્દો પણ જોઈએ છે. બ્રેક એટલે તોડવું. બ્રેક, બ્રોક, બ્રોકન. પાછા ખાલી એમ મૂકી દો એટલે ભૂતકૃદંત. બ્રેક, બ્રોક, બ્રોકન. તો બ્રેક એટલે તોડવું. ત્યાર પછી છે બ્યુલ, BUILT. આપણે હમણાં જ ભણ્યા, ડી નો ટી કર દો ખાલી. તો BUILT, બ્યુલ્ટ એટલે બાંધવું. બાય, BUY, બાય એટલે ખરીદવું. એનો ભૂતકાળ થોડું અઘરું છે, પણ ધ્યાન રાખજો. BOUGHT, BOU, અને ભૂતકૃદંત એવી સેમ છે. BOUGHT. આના જેવું કેચ છે, પણ કેચમાં મોનો કેચ હશે. CATCH, કેચ એટલે પકડવું. તો CAUGHT, CAUGHT. જો ટીચ પણ થઈ જાય, TEACH. ધારો કે ટીચ છે તો આ જ થશે, ખાલી ટી કરતો. TAUGHT, ડોટ. અહીંયા પણ ડોટ, TAUGHT. ડોટ એટલે શીખવવું, ટીચ એટલે શીખવવું, બરાબર. કેચ એટલે પકડવું. કેટલાક સમાન સ્પેલિંગો છે, તો એને તમે થોડાક સમજો ક્યારે વપરાય છે, કેવી રીતે, તો તમે બહુ સારી રીતે કરી શકશો. ત્યાર પછી છે ચૂઝ, CHOOSE. ભૂતકાળ બનાવશો ત્યારે એક ઓ નીકળી જશે. CHOSE, ચોઝ. અને ચૂઝલ, CHOSEN. આની પાછળ ખાલી એન લાગી જશે. અને કેટલાક ક્રિયાપદો એવા છે જેના બધા લોકો સરખા હોય છે, જેમ કે કોસ્ટ. તો કોસ્ટ.
કદાચ તમને એમને તો આવડતા પણ હશે. ફૂટ તો એનું ભૂતકૃદંત ભૂતકાળ શું થાય? ફૂટ ફૂટ ફૂટ. પછી કટ છે તો કટના પણ બધા રૂપો સરખા છે. કટ કટ કટ. બરાબર. કોસ્ટ એટલે કોઈની કિંમત હોવી કે આની કિંમત કેટલી છે તે આપણે જોવાની છે. કટ કટ કટ. આ જેવું છે ફૂટ 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 એટલે મૂકવું અને કટ એટલે કાપવું. થશે ગીડ અને ભૂતકૃદંત થશે ડન. DONE. એટલે પણ હકવું. જો એકવાર ફરીથી બધા જોઈ લે તો પહેલો શબ્દ છે બ્રેક. બ્રેક એટલે તોડવું. નથી કે તમને બ્રેક મળશે. બ્રેક સ્કૂલમાં કે એમાં બ્રેક હોય એટલે શું કહેવાય? પિરિયડોના ભાગ પડી જાય. જેમ કે પહેલાં 4 પિરિયડ પછી વચ્ચે બ્રેક મળશે અને ફરીથી બીજા લેક્ચર લેવાશે. તો બ્રેક, બ્રોક, બ્રોકન. BREAK, BROK અને BROKEN. તમે ઝડપથી બોલવાના અથવા તો વારંવાર બોલ કરશો તો બહુ જ ઝડપથી તમને આવડી જશે. જેમ કે બ્રેક, બ્રોક, બ્રોકન, બ્રેક, બ્રોક, બ્રોકન. એમ 5-10 વાર બોલશો એટલે આમ કહીને એક પ્રકારની લિંક આવી જશે બોલવાની. પછી છે બ્યુલ્ડ. બ્યુલ્ડ એટલે બાંધવું. BUILD. તો BUILT. બ્યુલ્ડ એટલે બાંધવું. આમાં ડીનો ખાલી માત્ર ટી થાય છે. નેક્સ્ટ છે બાય. BUY બાય. તો એનું થશે બોર્ડ. BOUGHT. CATCH. કેચ એટલે પકડવું. તો એનું ભૂતકાળ થશે CAUGHT કોટ અને ભૂતકૃદંત પણ થશે CAUGHT કોટ. પછી છે ટીચ. તો TAUGHT ટોટ અને TAUGHT ટોટ. ટીચ ટોટ ટોટ. ચૂઝ. CHOOSE. ચૂઝ એટલે પસંદગી કરવી કોઈ વસ્તુને. ભૂતકાળ થશે ચોસ. CHOSE અને ચૂઝન. CHOSEN. નેક્સ્ટ છે કોસ્ટ. COST કોસ્ટ, COST કોસ્ટ અને COST કોસ્ટ. નેક્સ્ટ છે કટ. જેના બધા લોકો સરખા છે. કટ કટ કટ. બરાબર. કટ એટલે કાપવું. પછી છે PUT પુટ એટલે મૂકવું. તો એનું પણ રૂપ એક છે. PUT પુટ અને PUT પુટ. નેક્સ્ટ છે ડુ. તો એનો ભૂતકાળ થશે DID અને DONE ભૂતકૃદંત. જો બોલવાની સ્પીડ અથવા તો એક ધારું બોલવાનું મિનિંગ આપણે જાણવાના નથી. થોડી એ રીતે બોલજો જે રીતે કરું છું એ રીતે તૈયારી. બ્રેક, બ્રોક, બ્રોકન. બ્રેક, બ્રોક, બ્રોકન. બ્રેક, બ્રોક, બ્રોકન. બ્યુલ્ડ, બ્યુલ્ટ, બ્યુલ્ટ. બ્યુલ્ડ, બ્યુલ્ટ, બ્યુલ્ટ. બ્યુલ્ડ, બ્યુલ્ટ, બ્યુલ્ટ. બાય, બોટ, બોટ. બાય, બોટ, બોટ. બાય, બોટ, બોટ. કેચ, કોટ, કોટ. કેચ, કોટ, કોટ. કેચ, કોટ, કોટ. પછી છે ટીચ. તો ટીચ ટોટ ટોટ. ટીચ ટોટ ટોટ. ટીચ ટોટ ટોટ. ચૂઝ, ચોસ, ચોઝન. ચૂઝ, ચોસ, ચોઝન. ચૂઝ, ચોસ, ચોઝન. કોસ્ટ, કોસ્ટ, કોસ્ટ. કોસ્ટ, કોસ્ટ, કોસ્ટ. કોસ્ટ, કોસ્ટ, કોસ્ટ. કટ, કટ, કટ. કટ, કટ, કટ. કટ, કટ, કટ. અને પુટ, પુટ, પુટ. પુટ, પુટ, પુટ. પુટ, પુટ, પુટ. નેક્સ્ટ છે ડુ, ડીડ, ડન. ડુ, ડીડ, ડન. ડુ, ડીડ, ડન. હવે આપણે બીજા ક્રિયાપદો જોઈએ છે આવા જ પાછા.
V1 એટલે વર્તમાન કાળની ક્રિયા અને ભૂતકાળને એ લોકો છે ને V2 કહેતા હોય છે. V2 અને ભૂતકાળને V3 કહેવામાં આવે છે. એટલે જે સમજે છે ખબર પડી જાય કે એમ કે આનું તમે V2 નું રૂપ આપો તો V2 એટલે સમજણ પડી જાય કે આપણે ભૂતકાળનું રૂપ આપવાનું છે. ત્યાર પછીનો નવો શબ્દ જોઈએ છે આપણે ડીગ એટલે ખોદવું. તો DIG ડીગ નું થશે DUG ડગ. ડગ એટલે પણ ખોદવું. ત્યાર પછી છે ડ્રિંક. ડ્રિંક ભૂતકાળ થશે ડ્રેન્ક. અને ડ્રમ DRUNK ડ્રમ. ડ્રિંક ડ્રેન્ક ડ્રમ. ડ્રિંક એટલે પીવું, બરાબર. આઈ વોન્ટ ટુ ડ્રિંક વોટર, બરાબર. આઈ વોન્ટ ટુ ડ્રિંક જ્યુસ. તો ડ્રિંક એટલે પીવું, ડ્રિંક ડ્રેન્ક ડ્રમ. ત્યાર પછી છે ડ્રાઈવ. ડ્રાઈવ એટલે ગાડી કે કોઈ પણ વાહન ચલાવો, ડ્રાઇવિંગ કરો. ડ્રાઈવ ડ્રોવ ડ્રીમર DROVE. અને ડ્રીમરમાં ખાલી પાછળ એને મૂકવાનું વર્તમાન કાળના રૂપની પાછળ. ત્યાર પછી છે ઈટ એટલે ખાવું. આમાંથી બનશે એથી અને એને પાછળ લઈ જાઓ એટ. અને ઇટનમાં આખો શબ્દ પાછળ ઈ એડ કરી દો. ઇટન. પણ કેટલાક લોકો ઇટનના સ્પેલિંગમાં ઉતાવળમાં શું કરે છે, ડબલ ટી પણ મૂકી દે છે. ત્યાર પછી ફોલ આપણે આગળ જોઈ લીધું છે. ફીલ FEEL. ફીલ તો ફેલ. ફીલ ફેલ ફેલ. અને ફીલ એટલે આપણે નથી કહેતા ફીલિંગ એટલે કે અનુભવ. ફીલ કરું નથી કહેતા આઈ ડોન્ટ ફીલ એનીથિંગ એલ્સ. મને કંઈ જ ખબર નથી પડતી અથવા કોઈ ફિલિંગ નથી થતી. તો ફીલ એનો ભૂતકાળ થશે ફેલ અને ભૂતકાળ થશે ફેલ. ત્યાર પછી છે ફાઇટ. તો જેમ બાયનું વર્ડ હતું એમ ફાઇટનું પણ એવું જ છે. FOUGHT અને ભૂતકાળ થશે FOUGHT. ફાઇટ ફોટ ફોટ. ફાઇન્ડ તો FOUND ફાઉન્ડ. અહીંયા GH ને બધું નથી આવતું. ફાઇન્ડ ફાઉન્ડ ફાઉન્ડ. ફાઇન્ડ ફાઉન્ડ ફાઉન્ડ. ફ્લાય. ફ્લાય એટલે ઉડવું. ફાઇન્ડ એટલે શોધવું, બરાબર. ફ્લાયનો ભૂતકાળ થશે FLE ફ્લ્યુ. અને ફ્લોન FLOWN. આપણે એકવાર ફરીથી બધા જોઈ લઈએ છીએ. તો જુઓ, વર્તમાન કાળને એક તો બીજા શબ્દોમાં આપણે કહીએ તો V1 ના રૂપો પણ કહેવામાં આવે છે અને ભૂતકાળના રૂપોને V2 ના રૂપો કહે છે અને ભૂતકૃદંતને V3 ના નામથી ઓળખવામાં આવે છે. તો ક્રિયાપદ હવે જોઈએ છે ડીગ. DIG ડીગ એટલે ખોદવું. તો એનો ભૂતકાળ ને ભૂતકૃદંત સમાન છે. DUG એટલે બોલવું હોય તો ડીગ ડગ ડગ. ડીગ ડગ ડગ, બરાબર. પછી છે ડ્રિંક. તો ડ્રિંક એટલે પીવું. DRINK. ડ્રિંક એટલે પીવું કોઈ પણ વસ્તુ, જેમ કે પાણી પીવું, જ્યુસ પીવું, દૂધ પીવું, કોઈ પણ વસ્તુ, બરાબર. પીવાની હોય તો એને ડ્રિંક કહેવાય. તો ડ્રિંક એનો ભૂતકાળ થશે ડ્રેન્ક અને ભૂતકૃદંત થશે ડ્રંક. આગળ આપણે જે બીજું ક્રિયાપદ જોયું હતું ને, સિંગ છે, એ બધા આવા છે. રિંગ છે. બિગિન જોયું હતું હમણાં, BEGIN. આઈનો એ કરો તો ભૂતકાળ બને છે અને આઈનો યુ કરો તો ભૂતકૃદંત. એ નિયમ અહીંયા લાગે છે આ ક્રિયાપદમાં. પછી છે ડ્રાઈવ. તો ડ્રાઈવ એટલે કોઈ પણ વસ્તુનું ડ્રાઇવિંગ કરવું. તો ડ્રાઈવ ડ્રોવ ડ્રીવન. ડ્રાઈવ ડ્રોવ ડ્રીવન. ડ્રાઈવ ડ્રોવ ડ્રીવન. નેક્સ્ટ છે ઈટ એટલે ખાવો. ઈટ એટ ઇટન. ઈટ એટ ઇટન, બરાબર. ફીલ.
FEEL ફીલ એટલે કોઈ લાગણી થવી, આપણને અનુભવ થવો, અનુભવો. તો ફીલ ફેલ્ટ ફેલ્ટ, ફીલ ફેલ્ટ ફેલ્ટ. પછી ફાઇટ, FIGHT ફાઇટ છે એનું રૂપ છે બાય જેવું છે, જેમ આપણે BUY બાયનું બોટ કર્યું હતું BOUGHT, તો ફાઇટનું FOUGHT ફોર્ટ, અને ભૂતકૃદંત પણ ફોર્ટ જ છે. પછી છે ફાઇન્ડ, FIND ફાઇન્ડ, તો એનું ભૂતકાળ થશે FOUND અને FOUND, બરાબર. ફાઇન્ડ ફાઉન્ડ ફોન્ડ. ફ્લાય, તો FLEW અને FLOWN, ફ્લાય ફ્લ્યુ ફ્લોન, ફ્લાય ફ્લ્યુ ફ્લોન, બરાબર. ફરીથી એકવાર બધા કેવી રીતે બોલવા અને કેવી રીતે યાદ રાખવા એ રીતે તમે જોઈ લો ફરીથી. ડીગ ડગ ડગ, ડીગ ડગ ડગ, ડીગ ડગ ડગ, એમ ફટાફટ બોલવાના, એટલે વચ્ચે વર્તમાન કાળ ભૂતકાળ એવું બોલવાની જરૂર નથી, પણ આપણને જ માઇન્ડમાં એક થઈ ગયેલું હોય સેટ એ રીતે કે ખબર હોય કે પહેલું બોલીએ છીએ ને વર્તમાન કાળે જોઈએ, ત્યાર પછી બોલાતું ભૂતકાળ હોય અને છેલ્લે બોલીએ ભૂતપૂર્વ, એટલે 3 રૂપો સાથે એ રીતે ક્રમમાં બોલતા શીખો. ડીગ ડગ ડગ. પછી છે ડ્રિંક ડ્રેન્ક ડ્રમ, ડ્રિંક ડ્રેન્ક ડ્રમ, અને જ્યારે તમે ઉચ્ચાર કરો છો ત્યારે તરત જ એનો સ્પેલિંગ પણ તમારા માઇન્ડમાં આવવો જોઈએ. ડ્રિંક બોલો છો તો DRINK, ડ્રેન્ક બોલો છો તો DRANK, અને ડ્રંક તો DRUNK, એ સ્પેલિંગ તમારા માઇન્ડમાં તમને દેખાવા જોઈએ. નેક્સ્ટ છે ડ્રાઈવ ડ્રોવ ડ્રીવન, ડ્રાઈવ ડ્રોવ ડ્રીવન, ડ્રાઈવ ડ્રોવ ડ્રીવન. પછી છે ઇટ એટ ઇટન, ઇટ એટ ઇટન, ઇટ એટ ઇટન. નેક્સ્ટ છે ફીલ, ફીલ ફેલ્ટ ફેલ્ટ, ફીલ ફેલ્ટ ફેલ્ટ, ફીલ ફેલ્ટ ફેલ્ટ. ફાઇટ, FIGHT ફાઇટ ફોટ ફોટ, ફાઇટ ફોટ ફોટ, ફાઇટ ફોટ ફોટ. ફાઇન, તો ફાઇન્ડ ફાઉન્ડ ફાઉન્ડ, ફાઇન્ડ ફાઉન્ડ ફાઉન્ડ, ફાઇન્ડ ફાઉન્ડ ફાઉન્ડ. ફ્લાય ફ્લ્યુ ફ્લો, ફ્લોન, ફ્લાય ફ્લ્યુ ફ્લોન, ફ્લાય ફ્લ્યુ ફ્લોન. આમ તમે સ્પીડમાં બોલતા જશો તો આપોઆપ જ તમને કઈ રીતે તૈયારી કરવી, કઈ રીતે યાદ રાખવી તમને આવશે. મોટાભાગના આમાંના ક્રિયાપદો તમારે યુઝ થતા જ હોય છે. તમે કંઈક આગળ કંઈ પણ લખવું હોય, કારણ કે ઇંગ્લિશમાં કંઈક લખી રહ્યા છો, એમાં તમે કોઈ શબ્દ, ધારો કે ગુજરાતી હોય કે લડવા વિશે કંઈક લડવૈયા વિશે લખી રહ્યા છો તમે, તો તમને એક ક્રિયાપદ યાદ આવવું જોઈએ કે કયું ક્રિયાપદ આવશે લડવા માટે, તો ફાઇટ આવે, બરાબર. અને ભૂતકાળમાં લખી રહ્યા છો એ જ ક્રિયાપદ વિશે, તો ફોર્ટ લખવો પડે તમારે. એટલે તમને ક્રિયાપદ આવડતા હશે તો ઘણો બધો તમને લાભ થશે એનાથી. બીજા જોઈએ છે હવે આમાં ફરગેટ, ગેટનું આવડે તો આવડશે ફરગોટ, બરાબર. ફરગેટ ફરગોટ, ફરગેટ એટલે ભૂલી જવું, તો ફરગોટ અને ફરગોટન પણ થાય છે ને એવું એ પણ રહે છે. ફરગોટન અથવા તમે ફરગોટનું પણ હોય સાચું છે. ત્યાર પછી છે એટલે એના ઉપર તમારે ગેટનું બની શકે છે ફરગીવ, તો ગીવનું આવડે તો આવશે. ગીવનું શું થશે ગેવ, તો ફરગેવ અને ફરગીવન. ફરગેવ, ફરગીવ, ફરગીવન. ત્યાર પછી છે આના જેવું છે ગીવ, ગીવ એટલે આપવું અને ફરગીવ એટલે માફ કરવો, બરાબર. ગીવ, ગેવ, ગીવન, ગીવ, ગેવ, ગીવન. ગો, ગો એટલે જવું, તો વેન અને ભૂતપૂર્વ થશે ગોન, GONE. ગ્રો, GROW, ગ્રો એટલે ઉગવું, બરાબર, તો ગ્રીવ.
અને ગ્રોન આ જે શબ્દ છે વર્તમાન કાળનો એની પાછળ ખાલી તમારે એન જ મૂકવાનો છે GROWN ગ્રોન. પછી છે હેવ અથવા હેઝ કોઈ પણ હોય તો બંનેનો ભૂતકાળ શું થશે હેડ જ થશે અને ભૂતકૃદંત પણ હેડ થશે. હેડ એટલે હેઝ નો અર્થ શું થાય મારી પાસે કંઈ પણ હોય તો એને આપણે હેવ કહીએ છીએ કોઈની પાસે કંઈ હોવું. પછી છે હિયર HER હિયર તો પાછળ ડી જ ખાલી મૂકવાનો હર્ડ અને ભૂતકૃદંતમાં પણ હર્ડ. હિયર હર્ડ હાઈડ HIDE તો આમાંથી નીકળી જશે એટલે HID હિડ અને HIEEN હિડન. જેમ હમણાં તમે બાઇટ તો કર્યું તો બાઇટ બીટન એનું શબ્દ આનો પણ થાય છે. જુઓ ફરીથી તો સૌથી પહેલાં છે ફરગેટ. તો ફરગેટનું ભૂતકાળ શું થશે ફરગોટ અને ફરગોટન. ફરગેટ ફરગોટ ફરગોટન ફરગેટ ફરગોટ ફરગોટન બરાબર. ફરગેટ એટલે ભૂલી જવું અને ફરગીવ એટલે માફ કરવું. FORGIVE આપણે પાછળ GIVE છે ગીવ એનું યાદ રાખશો તોય તમને આવડશે. ગીવ ગેવ ગીવન બરાબર. ગીવ ગેવ ગીવન તો ફરગીવ ફરગેવ ફરગીવન ફરગીવ ફરગેવ ફરગીવન. પછી છે ગો તો ગોનું શું થશે વેન્ટ ગોન. ગો વેન્ટ ગોન ગો એટલે જવું તો ગો વેન્ટ ગોન. નેક્સ્ટ છે ગ્રો તો ગ્રો એટલે ઉગવું. ગ્રો ગ્રીવ ગ્રોન ગ્રો ગ્રીવ ગ્રોન ગ્રો ગ્રીવ ગ્રોન. ત્યાર પછી છે હેવ તો હેવ એનું ભૂતકાળ થશે હેડ હેડ. હેવ તો હેડ હેડ. હિયર હર્ડ હર્ડ હિયર હર્ડ હર્ડ હિયર હર્ડ હર્ડ. અને હાઈડ તો હિડ હિડન હાઈડ હિડ હિડન. તમે જો આગળના ક્રિયાપદ યાદ કરશો તો તમને યાદ આવશે HIDE નું ક્રિયાપદ છે ને એ BITE બાઇટ એટલે કરડવું એના જેવું બિલકુલ છે. BITE હતું તો એનું ભૂતકાળ થયું BIT થયું અને ભૂતકૃદંતમાં BITTEN થયા. તો આ એના જેવું જ છે. તમે એકબીજા સાથે કમ્પેર કરીને યાદ રાખશો તો બહુ જ ઝડપથી તમને બધા ક્રિયાપદો યાદ રહી જશે અને કોઈ જ તકલીફ પડશે નહીં. હવે આવતા વિડીયોમાં આપણે આવા જ બીજા ક્રિયાપદો જોઈશું કે જેથી તમને ખ્યાલ આવે કે ક્રિયાપદોને આપણે કઈ રીતે તૈયારી કરવી અને રોજ તમે બને ત્યાં સુધી એના માટે કોઈ ટાઈમ નથી કે કોઈ પરીક્ષા આવે અને વાંચવા બેસવાની જરૂર નથી. રોજે રોજ તમે ક્રિયાપદ વાંચશો એટલા જ ઝડપથી તમને યાદ પણ રહી જશે. એટલે રોજ તમે ક્રિયાપદોને વાંચવાનો મહાવરો રાખજો. ટાઈમ એક દિવસ ના મળે તો બીજા દિવસે તો અચૂક વાંચજો, નહીંતર આગળ જતાં તૈયારી કરી હશે તો પણ તમે ભૂલી જશો. નેક્સ્ટ વિડીયોમાં હવે આપણે બીજા ક્રિયાપદો જોઈશું.